નમસ્કાર, વિરામ બાદ આપ સર્વેનું પુનઃ સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો રાજ્યના અગ્રણી અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ટ્રાફિક જાગૃતિને લઈને એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં વધતા અકસ્માતો ઘટાડવા માટે મોટા પાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં અકસ્માતથી આઝાદીના સંકલ્પ સાથે ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને જેમાં ટ્રાફિક નિયમોના પાલન સાથે અકસ્માતને કેવી રીતે નિવારી શકાય તે માટે અવેરનેસ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જેમાં દિવ્ય ભાસ્કર સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જાણીતી હોસ્પિટલ કેડી હોસ્પિટલ પણ જોડાઈ છે। આ ઉપરાંત પીએસપી લિમિટેડ, જીએમડીસી, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, કાલુપુર બેંક, લિંકન ફાર્માસ્યુટિકલ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI અને અનંત નેશનલ યુનિવર્સિટી સંવેદના NGO તેમજ ગુજરાતીની કેટીવી ન્યૂઝ ગુજરાતી તે પણ આ અભિયાનમાં જોડાઈ છે અને જેથી આ પહેલ અમદાવાદના તમામ નાગરિકો સુધી પહોંચે। ત્યારે આ જાગૃતિ અભિયાન અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને આવરી લેશે। શહેરના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટ્રાફિક જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું। અહીં ટ્રાફિક સલામતીને લઈને નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ તેમને હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે, શા માટે સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે જેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવવી સહિતની સમજણ પણ આપવામાં આવી હતી। ત્યારે દિવ્ય ભાસ્કર ગ્રુપનું આ અભિયાન આવનારા દિવસોમાં ચાલુ રહેશે અને શહેરના નાગરિકોને ટ્રાફિક સલામતી વિશે જાગૃત કરવામાં આવશે। શહેરના નવા નરોડામાં આવેલા શુકન 4 રસ્તા પાસે સ્વયંસેવકો દ્વારા પ્લેકાર્ડ સાથે લોકોને સમજણ આપવામાં આવી હતી, લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। તમામ વાહન ચાલકોને સલામતીના નિયમ સમજાવવામાં આવ્યા હતા। તો નવા નરોડામાં આવેલા હરિદર્શન 4 રસ્તા પાસે પણ સ્વયંસેવકો દ્વારા પ્લેકાર્ડ સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રસ્તે વાહન લઈને પસાર થતા વાહન ચાલકોને સલામતીના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યારે ટ્રાફિક નિયમ કેટલા જરૂરી છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ અભિયાન અમદાવાદના તમામ વિસ્તારોમાં આવનારા દિવસોમાં ચાલુ રહેશે। ત્યારે ટ્રાફિક સલામતીને લઈને નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। લોકોએ હેલ્મેટ શા માટે પહેરવું જરૂરી છે, સીટ બેલ્ટ શા માટે બાંધવો જરૂરી છે જેવી અનેક સમજણ આપવામાં આવી હતી। ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવવાની પણ સમજણ આપવામાં આવી હતી। ત્યારે અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતોમાં જે રીતનો વધારો થઈ રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી।